તો જય માતાજી અને ગુડ મોર્નિંગ સાથે નીકળી ગયા છીએ સવારમાં ચાલવા. તો સુરત દાદા બી આજે આપણને થોડા અડી ગયા છે. ત્યારબાદ પહોંચી ગયા સોસાયટીમાં. આપણા ઘોડા બહાર જ પડ્યા છે અને પછી આવી ગયા રૂમમાં અને રૂમમાં તૈયાર થઈને આજનો લુક. પછી આવી ગયા મંદિરે, પછી નીચે ગયા, પહોંચી ગયા મિરરે. ત્યારબાદ ચા નાસ્તો કરીને નીકળી ગયા ઓફિસે. ત્યારબાદ નીકળી ગયા ગાય માતા જોડે, પણ ગાય માતા તો મળ્યા નહીં. તો સોમેશ્વર મંદિરને સામે મૂકીને નીકળી ગયા ઓફિસ જવા. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. ત્યારબાદ આવી ગયા ઓફિસે. હાર ચડાવીને, દીવાબત્તી કરીને, ધૂપ કરીને, જય માતાજી કરીને આવી ગયા બહાર. તો તમે જોઈ શકો છો ઓફિસ. ત્યારબાદ તો વહેલા નીકળી ગયા ઘરે, કેમ કે હોસ્પિટલ જવાનું હતું. ત્યાં તો રોદું મળી ગઈ. ત્યારબાદ બાને લઈને નીકળી ગયા હોસ્પિટલ. પહોંચી ગયા હોસ્પિટલ એપોલો. ત્યારે તો હું, બા અને વિક્રમભાઈ હોસ્પિટલ પહોંચી ગયા. ત્યારબાદ પરીક્ષિતભાઈને ફ્રેન્ક કરીને બોલાવ્યા વિક્રમભાઈ. મારી ખબર કાઢવા એપોલો હોસ્પિટલમાં વિક્રમભાઈ પાણી લઈને ઊભા છે. અમે આવી ગયા છીએ દવા લેવા. ઓય બહુ ભીડ, આપણે જોબ ઉપર આવી જઈએ. હું ધીરે ધીરે બોલવાનું નહીં, બધા ધીમું ધીમું બોલે, સંભળાતું એ નહીં ભાઈ. આ બોલે ને તો ધ્યાનથી સાંભળવું પડે. પરીક્ષિતભાઈને ભાઈએ બોલાયા છે ખાલી ખોટા, પણ વાંધો નહીં, આપણે લાઈનમાં લગાવી દીધા છે. દવા એક્સચેન્જ કરાવવા ગયા છે. જોઈ લો પરીક્ષિતભાઈ. બાને લઈને અમે આવ્યા છે એપોલો હોસ્પિટલમાં. હેલો કહેતો વાલી, હેલો અમમ કર, હેલો. ત્યારબાદ અમે દવા લઈને નીકળી ગયા છે ઘરે બાને લઈને. બાને બહાર કેન્ટીનમાં ખાવાની ઈચ્છા છે, તો અમે બહાર જઈને કેન્ટીનમાં ખાઈશું. પરીક્ષિતભાઈને અમે 4 જણા. બાની દવા લઈને અમે આવી ગયા છે ઘરે. ત્યારબાદ કાકાને જમવા જવાનું હતું, તો ઓફિસે પહોંચી ગયા. અને ઓફિસે કાકા આવ્યા, પછી કાકાના ચશ્મા લઈને નીકળી ગયા રિપેરિંગ કરાવવા. ત્યારબાદ ચશ્મા આપીને કાકાના 2 જોડી નવા ચપ્પલ લઈને નીકળી ગયા ઘરે. ત્યારબાદ ઘરે પહોંચી ગયા અને કાકાનો કોલ આવ્યો કે આજે આપણો કાળો ઘોડો નહીં પણ વ્હાઈટ ઘોડો છે, તે બહાર મૂકીને ઓફિસથી BRV લઈ જાઓ. ત્યારબાદ અમે મૂકી દીધી ગાડીને બહાર. ત્યારબાદ અમે વ્હાઈટ ઘોડાને બહાર મૂકીને નીકળી ગયા રામપ્યારીને લેવા. ચલો દેવરાજભાઈ, જવા દો એક્ટિવા, જવા દો ને, તમે ચલાવો, અમે બી જોઈએ તમે કેવું ચલાવો છો. ધીમે ધીમે હો. ત્યારબાદ દેવરાજભાઈ મને ઓફિસ મૂકીને, ત્યારે તો કાકાનો કોલ આવ્યો કે મહેમાન આવ્યા છે, તો ચા લઈને આવજો. ત્યારબાદ નીકળી ગયા રામપ્યારી લઈને ઘરે. ત્યારબાદ પહોંચી ગયા છીએ ઘરે BRV લઈને, રામપ્યારી લઈને, અને આપણો ઘોડો ત્યાં જ છે. ત્યાર પછી ભાઈ ગયો પતંગ ચગાવવા. ઉપર લેજે ભાઈ, હાથ તો હાથમાં વેરી ને કે હા ભાઈ મને આડા ગઢો મળી ગયો છે, તો ભાઈએ પતંગ ચગાવી દીધો છે. 2 ભાગ થઈ ગયા હતા, પણ ભાઈએ પતંગ તો ચગાવી દીધો છે. ડોક્ટર પટ્ટી કરી, આપણો પતંગ ઇન્જર્ડ છે, પણ આપણે ચગાવી દીધો છે. જે કા ભાઈ છે બિન પવનમાં ચગાવે ભાઈ. હા, સુમિત બોલે મારી જાન. એવું બધું તું રોકટ કરી દે. ત્યારબાદ અમે નીચે ઉતરી ગયા છે, અંધારું પડી ગયું છે. અહીંનો બ્લોગ ખતમ થાય છે મિત્રો. જય માતાજી. સાથે વિડીયોને લાઈક કરજો, શેર કરજો
અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં. જય માતાજી મિત્રો. જય